ભક્તો, પરમા એકાદશીના દિવસે જે વ્યક્તિ આ કથા સાંભળી લે છે તે જીવનમાં ક્યારેય દુઃખી અને ગરીબ નથી રહેતો। આ કથા કોઈ સામાન્ય કથા નથી। આ એક એવું અકલ્પનીય અને ગહન રહસ્ય છે જે યુગોથી એક અદૃશ્ય, અત્યંત પવિત્ર અને જાદુઈ પોથીમાં બંધ હતું। આ પોથી એટલે સ્વયં ભગવાન વિષ્ણુના એ સિદ્ધ વચનો અને ભક્તોની પરીક્ષા લેવાના નિયમોનું ગુપ્ત પુસ્તક, જે પળભરમાં કોઈ પણ માનવીનું સંપૂર્ણ કિસ્મત જડમૂળથી બદલી શકે છે। આ એક એવી પોથી છે જેમાં લખાયેલો એક એવો અક્ષર બ્રહ્માંડની ઉર્જાથી ભરેલો છે, અને આજે વર્ષો પછી આ કથાના માધ્યમથી એ દિવ્ય પોથીના અદૃશ્ય પાના તમારા માટે ખુલી રહ્યા છે। વાત છે ભારત વર્ષના એક અત્યંત પ્રાચીન ગામ ચંદ્રપુરની। આ ગામની માટીમાં વર્ષોથી ભક્તિની સુગંધ તો હતી, પણ સમયની સાથે કળિયુગની અસર હેઠળ લોકોના હૃદયમાંથી શ્રદ્ધા ઓછી થવા લાગી હતી, અને ધન જ તેમનો એકમાત્ર ઈશ્વર બની ગયું હતું। આ જ ગામના એક અવાવરું ખૂણામાં એક નાનકડી અને તૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો અર્જુન। અર્જુન પાસે ન તો ધન હતું, ન તો રહેવા માટે સારા કપડાં। તેના ઘરમાં ગરીબી એટલી હદે વ્યાપેલી હતી કે દિવસના બંને સમયનું ભોજન પણ નસીબ નહોતું થતું। પણ જો તેની પાસે કંઈક અમૂલ્ય હતું તો એ હતો તેના ઈષ્ટદેવ પરની અતૂટ અડગ વિશ્વાસ। અર્જુન દરરોજ સવારે સૂર્યોદયના ઘણા સમય પહેલાં ઉઠી જતો। કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ, તેનો નિયમ ક્યારેય તૂટતો નહીં। તે ગામના છેવાડે આવેલા એક જૂના વિષ્ણુ મંદિરના પગથિયા પોતાના હાથે સાફ કરતો। મંદિરમાં રહેલી મૂર્તિ સામે બેસીને તે કલાકો સુધી ધ્યાનમાં મગ્ન રહેતો અને બોલતો, હે ભગવાન વાસુદેવ, મને ખબર છે કે તમે મને જોઈ રહ્યા છો। આખી દુનિયા ભલે મારી મજાક ઉડાવે, પણ મને તારી લીલા પર પૂરો ભરોસો છે। મને દર્શન આપો મારા નાથ। પૂરા ગામના અન્ય લોકોને પણ નિર્દોષ ભક્તિ અને ગાઢ પણ લાગતી હતી। આ જ ચંદ્રપુર ગામનો સૌથી અમીર, શક્તિશાળી અને અત્યંત અહંકારી માણસ હતો શેઠ રુદ્રસિંહ। તેના માટે પૈસો જ તેનો ભગવાન હતો। તે રોજ સવારે પોતાની શાનદાર ઘોડાગાડીમાં બેસીને એ જ મંદિર પાસેથી પસાર થતો। જ્યારે પણ એ અર્જુનને ધૂળમાં બેસીને હાથ જોડીને પ્રાર્થના કરતો જોતો, ત્યારે તે જોર જોરથી હસતો। એક દિવસ તેણે પોતાની ઘોડાગાડી રોકીને અર્જુન પર કાદવ ઉછાળતા કહ્યું, અરે ગાંડા, અરે ભિખારી, તારો આ પથ્થરનો ભગવાન તને ખાવા માટે એક રોટલો પણ નથી આપી શકતો, અને તું અહીં રોજ સવાર સાંજ પથ્થર સામે માથું ટેકવે છે। સાચો ભગવાન તો મારી તિજોરીમાં છે। રુદ્રસિંહના કઠોર શબ્દ અર્જુનના હૃદયને તીરની જેમ વાગતા, પણ તે ક્યારેય વળતો કોઈ ક્રોધિત જવાબ ન આપતો। અર્જુનની એક ઘરડી અને ખૂબ જ બીમાર માં હતી। ઘરે ઘણીવાર રાત્રે ચૂલો પણ નહોતો સળગતો, અને બંનેને પાણી પીને જ સૂઈ જવું પડતું। માં ભૂખી પેટે જૂના ખાટલામાં સૂતી સૂતી સતત ખાંસી હોય ત્યારે અર્જુન તેના માથા પર ધીમેથી પોતાનો હાથ ફેરવીને ખૂબ જ શાંત અવાજમાં કહેતો, માં, તું જરાય ચિંતા ન કર, મારો ભગવાન ક્યારેક મોડો નથી પડતો। એના દરબારમાં વાર છે, પણ અંધેર બિલકુલ નથી। એ એક દિવસ આપણા બધા દુઃખ દૂર કરશે। માની સુકાયેલી આંખમાં પણ આંસુ આવી જતા। તે હૃદયથી જાગતી હતી કે તેનો દીકરો દુનિયાની નજરમાં ભલે ગરીબ છે, પણ શ્રદ્ધાની બાબતમાં તે રાજાઓનો પણ રાજા છે। દિવસો અને રાતો પસાર થતા ગયા, અને પછી એક અદ્ભુત સમયનો પ્રારંભ થયો। પવિત્ર અધિક માસ, જેને આપણે સૌ પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ, તેની શરૂઆત થઈ। શાસ્ત્રોમાં કહે છે કે આ મહિનામાં સાચા હૃદયથી કરેલી ભક્તિનું ફળ 1000 ગણું થઈ જાય છે। અધિક માસની શરૂઆતના થોડા દિવસો પછી એક સાંજે ગામના પાદરેથી એક અજાણ્યા અને તેજસ્વી સાધુનું આગમન થયું। આ સાધુના ચહેરા પર એક એવું અલૌકિક તેજ હતું જે સામાન્ય માણસનું ન હોઈ શકે। તેમના હાથમાં લાલ રંગના એક અત્યંત પવિત્ર કાપડમાં લપેટેલું એક જૂનું રેશમી સોનેરી દોરાઓથી બંધાયેલું પુસ્તક હતું। આ એ જ રહસ્યમય અને દિવ્ય પોથી હતી જેના વિશે યુગોથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી। સાધુ ધીમા પગલે ચાલતા ચાલતા ગામના મુખ્ય ચોરા પાસે આવ્યા, અને ત્યાં એક બહુ મોટા વડલાના ઝાડ નીચે પોતાનું આસન જમાવ્યું। સાધુએ અત્યંત ગંભીર અવાજમાં કહ્યું, હે ચંદ્રપુરના વાસીઓ, મારા હાથમાં રહેલી આ પોથી કોઈ સામાન્ય કાગળનું પુસ્તક નથી। આમાં સ્વયં ભગવાન નારાયણના એક ગુપ્ત નિયમો અને માનવીની પરીક્ષાના વિધાનો લખાયેલા છે, જે કોઈ પણ માણસનું ભાગ્ય જડમૂળથી બદલી શકે છે। પણ યાદ રાખજો, આ પોથી દરેક માણસ માટે નથી ખુલતી। સાધુની આ વાત સાંભળીને ભીડમાં ઉભેલો શેઠ રુદ્રસિંહ મોટેથી અને અભિમાનપૂર્વક હસવા લાગ્યો।
તેણે પોતાની લાકડી જમીન પર જોરથી પછાડતા કહ્યું, અરે ઓ ભિખારી સાધુ, મને તારી આ વાર્તાઓમાં કોઈ રસ નથી. ભાગ્ય તો મારા ખિસ્સામાં રહેલા સોનાના સિક્કાઓથી બદલાય છે. તારી આ ફાટેલી પોથી તું મને બતાવીશ તો હું તને ભીખમાં સોનાના 2 સિક્કા આપીશ. સાધુ તેના અપમાનિત જરાય ગુસ્સે ન થયા. તેમના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું. તેઓ બોલ્યા, શેઠ, ધનથી દુનિયાની નાશવંત વસ્તુઓ ખરીદી શકાય છે, પણ હરિની કૃપા નહીં. આ પોથીને સ્પર્શ કરવાથી લાયક તમારા આખા જીવનના પુણ્યમાં નથી. અને હા, આ અધિક માસમાં જે દિવસે પરમા એકાદશી આવશે એ જ દિવસે આ પોથી પોતાની જાતે ખુલશે. અને આ ગામમાં જે સૌથી સાચો અને નિસ્વાર્થ ભક્ત હશે તેની અંતિમ અને સૌથી કઠોર પરીક્ષા શરૂ થશે. આ ભવિષ્યવાણી સાંભળીને આખા ગામના લોકોમાં સન્નાટો છવાઈ ગયો. અર્જુન પણ આ ભીડની સૌથી પાછળ ઊભો આ બધું જ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. અને સાધુના એ શબ્દો સાંભળતા જ તેના શરીરના રૂવાણા ઊભા થઈ ગયા હતા. અને પછી એ દિવસ આવી જ ગયો. પરમા એકાદશીની અત્યંત કાળી, શાંત અને રહસ્યમય રાત આવી પહોંચી. આખું ચંદ્રપુર ગામ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યું હતું. અર્જુન પોતાની નિયમિત ભક્તિ અનુસાર મધરાત્રે પોતાની ચાદર ઓઢીને એ જૂના અને ખંડેર મંદિરે પહોંચ્યો. તે રોજની જેમ સીડીઓ પર બેસીને પોતાની તુલસીની માળા જપી રહ્યો હતો. અચાનક મધ્યરાત્રિના એ અંધકારમાં હવામાં એક ભયાનક બદલાવ આવવા લાગ્યો. ધીમે ધીમે વાતો ઠંડો પવન એકદમથી બંધ થઈ ગયો. આસપાસના મોટા વૃક્ષોના પાંદડાઓ પણ હાલતા સંપૂર્ણપણે અટકી ગયા. મંદિરમાં પ્રગટાવેલો નાનકડો દીવો એકદમ સ્થિર થઈ ગયો. અર્જુનને લાગ્યું કે જાણે સમય પોતે જ થંભી ગયો હોય. અર્જુનને લાગ્યું કે કંઈક અત્યંત દિવ્ય ઘટના બની રહી છે. તેણે પોતાની માળા બાજુ પર મૂકી તો આખા ખંડેર મંદિરમાં એક દિવ્ય, ચમકતો અને આછો વાદળી પ્રકાશ ધીમે ધીમે ફેરવવા લાગ્યો. વર્ષોથી બંધ રહેલા એ મંદિરના ભારેખમ દરવાજા કોઈના પણ સ્પર્શ વિના ધીમે ધીમે પોતાની જાતે જ ખુલવા લાગ્યા. અર્જુન ધીમા અને ધ્રુજતા પગલે મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ્યો. મંદિરની અંદરનું અદ્ભુત દ્રશ્ય જોઈને અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ગર્ભગૃહની બરાબર મધ્યમાં જમીનથી થોડે અદ્ધર હવામાં પેલી જ લાલ કાપડવાળી પોથી હવામાં તરતી હતી. એ પોથીમાંથી તેજસ્વી સોનેરી અને વાદળી કિરણો નીકળી રહ્યા હતા. અચાનક આખા શાંત મંદિરમાં એક અત્યંત ગંભીર અને દિવ્ય અવાજ ગુંજી ઉઠ્યો. તું સાચો ભક્ત છે અર્જુન. તારી શ્રદ્ધા અટલ અને અડગ છે, પણ હવે તારો સમય અને તારી સૌથી મોટી કસોટી આવી ગઈ છે. એ અવાજ સાંભળી અર્જુન સીધો જમીન પર ઘૂંટણીએ પડી ગયો. તેણે પોતાના બંને હાથ જોડી લીધા અને રડતા રડતા બોલ્યો, પ્રભુ, હે મારા નાથ, હું તો એક પામર અને ગરીબ જીવ છું. મારી પાસે તમને અર્પણ કરવા માટે કોઈ ધન નથી. મારી પાસે માત્ર મારા આંસુ અને મારી શ્રદ્ધા જ છે. મને સ્વીકારો. હવામાં તરતી એ દિવ્ય પોથીની સોનેરી દોરીઓ પોતાની મેળે જ ધીમે ધીમે ખુલવા લાગી. પોથીના પ્રાચીન પાનાઓ એક પછી એક હવામાં ઝડપથી ફરવા લાગ્યા અને થોડીવાર પછી એક ચોક્કસ પાના પર આવીને અટકી ગયા. એ પાના પર કોઈ જ અક્ષર નહોતા, પણ એ પાનામાંથી નીકળતા પ્રકાશના કિરણો દ્વારા અર્જુનના મનમાં સીધો જ એક સંદેશ પહોંચી રહ્યો હતો. એ દિવ્ય અવાજ ફરીથી આખા મંદિરમાં ગુંજવા લાગ્યો. અર્જુન, આ પરમા એકાદશીની પોથી એવા જ ભક્ત માટે ખુલે છે જે દુનિયાની કઠોર પરીક્ષામાંથી પસાર થવાની તાકાત ધરાવે છે. તારી પરીક્ષાનું વિધાન આ પોથીમાં લખાયેલું છે. શું તું તૈયાર છે? અર્જુને પૂરી હિંમતથી કહ્યું. આદેશ કરો મારા નાથ, મને કોઈ પણ કસોટી મંજૂર છે. અવાજે કહ્યું, મારે તારા પ્રાણ નથી જોઈતા અર્જુન, પણ સાંભળ, આજની રાત્રે તારે એ વ્યક્તિની સેવા કરવાની છે અને તેના પ્રાણ બચાવવાના છે જેને તું આખી દુનિયામાં સૌથી વધુ નફરત કરે છે, જેને તને સહન ન કરી શકાય તેવું દુઃખ અને અપમાન આપ્યું છે. અને એ માણસ બીજું કોઈ નહીં પણ શેઠ રુદ્રસિંહ છે. તારે તારા પોતાના પ્રાણના ભોગે તેનું રક્ષણ કરવું પડશે. આ શબ્દો સાંભળતા જ અર્જુન સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો. શેઠ રુદ્રસિંહ? એ જ માણસ જેણે તેને લાતો મારી હતી? એ જ અહંકારી માણસ જેણે તેને મરણ પથારીએ પડેલી બીમાર માતા માટે દવાની ના પાડી દીધી હતી અને તેને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો? અર્જુનનું મન અંદરથી બળવા કરવા લાગ્યું. અર્જુનના મનમાં વિચારોનું એક ભયંકર વાવાઝોડું ઊભું થઈ ગયું. એક તરફ વર્ષોથી સહન કરેલા અપમાનોની કડવાશ હતી અને બીજી તરફ સ્વયં ભગવાનનો આદેશ હતો. દિવ્ય અવાજ ફરીથી આવ્યો. આજ તો ભક્તિની સાચી અને અંતિમ પરીક્ષા છે અર્જુન. પોતાના પ્રિયજનો માટે તો
આ દુનિયાનો કોઈ પણ સ્વાર્થી માણસ પણ જીવ આપી દે છે, પણ જે ભક્ત પોતાના કટ્ટર શત્રુના હૃદયમાં પણ મારા જ દર્શન કરી શકે તે જ મારો અસલી અને શ્રેષ્ઠ ભક્ત છે. અહંકાર અને બદલાની ભાવનાને કાયમ માટે છોડી દેવી એ જ આ પોથીનું પરમ અને અંતિમ જ્ઞાન છે. અર્જુને પોતાની આંખો બંધ કરી. તેને ઈશ્વર પર પૂરો ભરોસો હતો કે ભગવાન ક્યારેય પોતાના ભક્તનું ખરાબ નથી થવા દેતા. તેણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાના મનમાં ક્રોધને દબાવ્યો અને જમીન પર માથું ટેકવીને સંપૂર્ણ સ્વીકૃતિ આપી. પરીક્ષાની એ ભયંકર રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી. અર્જુન જ્યારે મંદિરમાંથી બહાર આવ્યો ત્યારે આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. બરાબર એ જ સમયે અચાનક ગામના ઉત્તર ભાગમાંથી કોઈનો અવાજ આવ્યો, આગ આગ લાગી છે, કોઈ તો બચાવો, શેઠની હવેલી સળગી રહી છે. અર્જુન ક્ષણનો પણ વિઘ્ન કર્યા વિના એ જ અવાજની દિશામાં દોડી ગયો. શેઠ રુદ્રસિંહની એ હવેલી હતી, તેમાં ભયંકર અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની લાલચોળ જ્વાળાઓ જાણે આકાશને આંબવાના પ્રયાસ કરી રહી હતી. આખું ગામ હવેલીની બહાર ભેગું થઈ ગયું હતું, પણ આગ એટલી વિકરાળ હતી કે કોઈની પણ આગળ જવાની હિંમત નહોતી આવતી. લાકડાના મોટા મોટા થાંભલાઓ ભયંકર કડાકાભેર અવાજ સાથે તૂટીને નીચે પડી રહ્યા હતા. શેઠ રુદ્રસિંહ પોતાની હવેલીના ઉપરના માળે જ્યાં તેમની તિજોરી હતી એ રૂમમાં ફસાઈ ગયા હતા. શેઠ રૂમની નાનકડી બારીમાંથી અડધું શરીર બહાર કાઢીને રડતા રડતા બૂમો પાડી રહ્યા હતા, અરે કોઈ તો મને બચાવો, મારી પાસે આ ઘરમાં જેટલું સોનું છે એ બધું જ હું તમને આપી દઈશ, બસ કોઈ મને અહીંથી જીવતો બહાર કાઢો. પણ જે માણસે પોતાની આખી જિંદગી ક્યારેય કોઈની મદદ નહોતી કરી, આજે મુસીબતમાં આ ભયંકર સમયે કોઈ તેનો હાથ પકડવા તૈયાર નહોતું. આ દ્રશ્ય જોઈને અર્જુનના કાનમાં પેલો દિવ્ય અવાજ ફરીથી ગુંજી ઉઠ્યો, જેને તું સૌથી વધુ નફરત કરે છે તેની રક્ષા તારે આ ક્ષણે કરવાની છે. અર્જુને એક સેકન્ડ માટે પણ વિચાર ન કર્યો. તેણે પોતાની પાસે રહેલી એકમાત્ર ફાટેલો જૂની શાલ પાણીના એક પીપળામાં બોળી લીધી અને પોતાના આખા શરીર પર લપેટી દીધી. ગામના લોકો તેને રોકવા લાગ્યા, પણ અર્જુને માત્ર એટલું જ કહ્યું, હું જઈ રહ્યો છું, મારા નાથનો આદેશ હું નહીં ટાળું, એ મારું કર્મ છે. આટલું બોલીને અર્જુન જીવના જોખમે સળગતી હવેલીમાં કૂદી પડ્યો. અંદર ચારે તરફ માત્ર ને માત્ર આગ અને ભયંકર ગરમી હતી. અર્જુને પોતાની શાલથી મોં ઢાંકીને સળગતા દાદરા પરથી મહા મહેનતે પસાર થઈને ઉપરના માળે પહોંચ્યો. ત્યાં રૂમમાં શેઠ રુદ્રસિંહ જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. અર્જુને એ અહંકારી માણસને પોતાના ખભા પર ઉઠાવ્યો. શેઠનું વજન વધારે હતું અને અર્જુનનું શરીર અત્યંત નબળું હતું, છતાં તે સમયે અર્જુનના શરીરમાં જાણે કોઈ અદૃશ્ય દિવ્ય શક્તિનો સંચાર થઈ ગયો હોય તેમ તે શેઠને પોતાના ખભા પર લઈને સળગતી હવેલીમાંથી નીચે તરફ આવ્યો. અર્જુન બેભાન શેઠને ખભા પર ઉઠાવીને મુખ્ય દરવાજા સુધી પહોંચવા જતો હતો. ત્યાં જ અચાનક છતનું એક બહુ મોટો અને ભારે સળગતો લાકડાનો બીમ જોરદાર અવાજ સાથે બરાબર તેમની આગળ નીચે પડ્યો અને બહાર જવાનો એકમાત્ર રસ્તો કાયમ માટે બંધ થઈ ગયો. અર્જુને શેઠને જમીન પર સુવડાવ્યા અને પાણી તેમના ચહેરા પર છાંટ્યું. શેઠને થોડું ભાન આવ્યું. તેમણે આંખો ખોલી અને પોતાની સામે અર્જુનને જોઈને શેઠની આંખોમાં આશ્ચર્ય અને આંસુ આવી ગયા. તેઓ માંડ માંડ બોલી શક્યા, તું મને બચાવવા આવ્યો છે? મેં તો તારું હંમેશા ખરાબ કર્યું છે, તું કેમ મરવા આવ્યો અહીં? અર્જુન એકદમ શાંત અવાજમાં બોલ્યો, મેં તમને નથી બચાવ્યા શેઠ, મારા ભગવાને મને અહીં મોકલ્યો છે, તેમના માટે બધા જ સમાન છે. અર્જુનને લાગ્યું કે હવે અહીંથી બચવું અશક્ય છે. તેણે કોઈ પણ ડર વગર પોતાની આંખો બંધ કરી અને બંને હાથ જોડીને મનોમન પોતાના પ્રભુનું અંતિમ સ્મરણ કરવા લાગ્યું. હે શ્રી હરિ, મેં તમારો આદેશ પૂરી નિષ્ઠાથી પાડ્યો, હવે મારો નશ્વર દેહ તમારા ચરણોમાં અર્પણ છે. અને બરાબર એ જ સેકન્ડે જ્યારે આગની જ્વાળાઓ તેમના શરીરે સ્પર્શવાની જ તૈયારી હતી, ત્યારે અચાનક જ આકાશમાંથી એક પ્રચંડ અવાજ આવ્યો અને આકાશ ચીરીને એકદમ તેજસ્વી વાદળી અને સોનેરી પ્રકાશનો મોટો સ્તંભ સીધો એ સળગતી હવેલીની બરાબર વચ્ચે પડ્યો. એ દિવ્ય પ્રકાશની અંદર સમયનું ચક્ર ફરી એકવાર સંપૂર્ણપણે થંભી ગયું. આગની લપકારા મારતી જ્વાળાઓ જ્યાં હતી ત્યાં જ એક ચિત્રની જેમ અટકી ગઈ અને એ અદ્ભુત દિવ્ય પ્રકાશમાંથી એક જ ગંભીર અને મધુર અવાજ ફરીથી ગુંજ્યો, અર્જુન ઊભો થા મારા વહાલા, તારી પરીક્ષા પૂર્ણ થઈ. મારા બાળ, મેં તારા સૌથી મોટા શત્રુને માફ કરીને એ સાબિત કરી દીધું છે કે સાચી ભક્તિ એટલે સંપૂર્ણ સમર્પણ, ક્ષમા અને નિર્દય ભાવ. બોલ અર્જુન, તું જે માગશે તે આજે તને મળશે. તારે આખી દુનિયાની સંપત્તિ જોઈએ છે
કે પછી સ્વર્ગ? શેઠ રુદ્રસિંહ આ દિવ્ય ચમત્કાર પોતાની નરી આંખી જોઈ રહ્યા હતા અને ભય તથા આદરથી ધ્રુજી રહ્યા હતા. અર્જુને પોતાના બંને હાથ જોડી માથું જમીન પર નમાવીને ખૂબ જ નમ્રતાથી કહ્યું, હે ભગવાન ગોવિંદ, મને કોઈ સંપત્તિ નથી જોઈતી. મારે સોનું, ચાંદી કે હીરા મોતી નથી જોઈતા. મારી મા માટે તમે દરરોજ જે રૂખું સૂકું ભોજન આપો છો તે મારા માટે અમૃત સમાન છે. જો તમારે મને કંઈક આપવું જ હોય તો પ્રભુ, તો મને બસ એટલું જ વરદાન આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં કોઈના માટે ક્રોધ કે નફરત ન જન્મે. અને આ ગામના લોકો, આ શેઠ, એ બધાને સાચો માર્ગ આપો, જેથી તમે પોતાની અહંકાર છોડી તે તમારી સાચી ભક્તિના માર્ગે ચાલી શકે. મને બસ જીવન પર તમારો સાથ જોઈએ છે, બીજું કંઈ જ નહીં. અર્જુનની આ નિસ્વાર્થ માંગણી સાંભળીને આકાશમાંથી અચાનક સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. દિવ્ય અવાજે કહ્યું, તથાસ્તુ અર્જુન, તે આજે મારું હૃદય જીતી લીધું છે. આજથી તારું જીવન માત્ર મારું જ સ્વરૂપ હશે. ધીમે ધીમે એ સોનેરી પ્રકાશ અદૃશ્ય થવા લાગ્યો અને આકાશમાંથી મુસળધાર વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદે ગણતરીની મિનિટમાં જ આખી હવેલીની ભયંકર આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી. સમય ફરીથી સામાન્ય થઈ ગયો. ગામના લોકો જ્યારે દોડીને હવેલીની અંદર આવ્યા ત્યારે તેઓએ જોયું તો અર્જુન અને શેઠ બંને એકદમ સુરક્ષિત હતા. શેઠ રુદ્રસિંહથી હવે રહેવાયું નહીં. તેઓ સીધા અર્જુનના પગમાં જમીન પર પડી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. શેઠ રડતા રડતા કહ્યું, મને માફ કરી દે અર્જુન, મને માફ કરી દે. હું તને નાનો અને ભિખારી સમજતો હતો, પણ આજે મને સમજાઈ ગયું કે મારી આખી જિંદગીની સંપત્તિ અને આગમાંથી બચાવી ન શકી. તારી પાસે જે સાચી ભક્તિની અને ક્ષમાની તાકાત હતી તેણે જ મને આજે જીવનદાન આપ્યું છે. આજથી મારી બધી જ સંપત્તિ આ ગામના ગરીબો માટે જ વપરાશે. અર્જુને શેઠને જમીન પરથી ઊભા કર્યા અને ગળે લગાવ્યા. તેણે અત્યંત શાંતિથી કહ્યું, શેઠજી, આભાર મારો નહીં, એ પરમાત્માનો માનો, જેણે આપણને બધાને બચાવી લીધા છે. જે માણસ અહંકાર છોડે છે, ભગવાન તેને હંમેશા અપનાવે છે. બીજા દિવસે સવારે જ્યારે ગામના લોકો પેલા મોટા વડલા નીચે સાધુને મળવા ગયા ત્યારે ત્યાં કોઈ જ નહોતું. લોકો તરત જ સમજી ગયા કે સાધુ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન નારાયણ જ હતા, જે પોતાના પ્રિય ભક્તની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. અર્જુનની માતા, જે વર્ષોથી બીમાર પડી હતી, તે સવારે ઉઠી ત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. શેઠ રુદ્રસિંહે અર્જુનની ઝૂંપડીની જગ્યાએ એક સુંદર મોટું ઘર બનાવી આપ્યું અને ગામમાં ગરીબો માટે એક બહુ મોટું અન્નક્ષેત્ર ખોલ્યું. આખું ચંદ્રપુર ગામ, જે પહેલાં અહંકારથી ભરેલું હતું, તે હવે ભક્તિ અને સેવાભાવનું મોટું ધામ બની ગયું હતું. ભક્તો, આ કથા આપણને એક બહુ મોટો સંદેશ આપે છે. જીવનમાં પરિસ્થિતિઓ ગમે તેટલી વિપરીત કેમ ન હોય, પણ જો તમારો વિશ્વાસ ઈશ્વર પર અટલ હશે તો તે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી મદદ કરવા ચોક્કસ આવશે જ. પરમા એકાદશીનું આ મહાન રહસ્ય એ જ છે કે સાચી ભક્તિ માત્ર માળા જપવામાં નથી, સાચી ભક્તિ તો હૃદયની શુદ્ધતામાં છે. પોતાના દુશ્મનને પણ પ્રેમ કરવો, અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો અને દરેક જીવમાં પરમાત્માના દર્શન કરવા, એ જ ભગવત પ્રાપ્તિનો સૌથી સરળ અને સાચો માર્ગ છે. ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે. તે માત્ર એ જુએ છે કે તમે સંકટ સમયે તમારો માનવતાનો ધર્મ કેટલી નિષ્ઠાથી નિભાવો છો. અર્જુનની જેમ દરરોજ સવારે ઉઠીને માત્ર 5 મિનિટ શાંતિથી બેસીને પ્રભુનો આભાર માનવાની ટેવ પાડો. જે શ્વાસ તમે લઈ રહ્યા છો તે બધું જ તેમની કૃપાનું જ પરિણામ છે. જ્યારે આપણે બધું જ ઈશ્વર પર છોડી દઈએ છીએ ત્યારે ઈશ્વર આપણી દરેક જવાબદારી પોતાના હાથમાં લઈ લે છે. શેઠ રુદ્રસિંહ જેવા લોકોનું અભિમાન પણ સમય આવ્યે ધૂળમાં મળી જાય છે અને અંતે સત્ય, પ્રેમ અને ભક્તિનો જ વિજય થાય છે. જીવનનો આ સૌથી મોટો સાર છે. આ પરમા એકાદશીની અત્યંત અદ્ભુત અને અલૌકિક કથા તે આજે અહીં જ વિરામ લે છે. ભગવાનના ચરણોમાં એવી જ પ્રીતિ જળવાઈ રહે અને તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ, નિરોગી કાયા અને ભક્તિનો કાયમી વાસ થાય, એવી જ હૃદયપૂર્વકની પ્રાર્થના. ઈશ્વર સૌનું ભલું કરે અને સૌને સદબુદ્ધિ આપે. ધન્યવાદ. જય શ્રી વિષ્ણુ, જય શ્રી રામ.